ચિત્રકૂટ ધામ તલગાજરાથી નેશનલ હાઈવે સુધીને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં અને તેમના જ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના રોડો નવા બનાવાઈ રહ્યા છે, ત્યારે ચિત્રકૂટ ધામથી નેશનલ હાઈવેને જોડતા આ માર્ગ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થશે। તલગાજરાથી નેશનલ હાઈવેને જોડતા માર્ગનું આજરોજ વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ માર્ગ આશરે 3.5 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થનાર છે। આ બાબતે મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે જણાવ્યું હતું કે ચિત્રકૂટ ધામ તલગાજરા ખાતે દેશ અને દુનિયામાંથી અનેકો ધર્મપ્રિય લોકો આવી રહ્યા છે, ત્યારે તેમની ચિંતા કરી સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના સફળ પ્રયાસ થકી અને તેમની વાતને યોગ્ય ઠેરવી ગુજરાત સરકાર દ્વારા ચિત્રકૂટ ધામ તલગાજરાથી નેશનલ હાઈવે સુધીના આ માર્ગના નવીનીકરણની મંજૂરી અપાઈ છે। ત્યારે તેની તમામ સૈદ્ધાંતિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં અને તેમના જ વરદ હસ્તે આ બનનાર નવા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પૂજ્ય બાપુએ આ નવા માર્ગ બનનારને લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ આશરે 3.5 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થનાર છે। તલગાજડાથી નેશનલ હાઈવે એપ્રોચ રોડ 10 મીટરનો આરસીસીનો 3.5 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત સરકાર અને ધારાસભ્યશ્રીના સહકારથી મંજૂર કરવામાં આવેલ એની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ છે। આજે પૂજ્ય બાપુની તલગાજડામાં હાજરી હોય તેમના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તમામ વહીવટી પ્રક્રિયા પૂરી થતાં આ કામ ચોમાસા પહેલાં પૂરું થાય તેવી અમે ધારાસભ્યો અને તંત્રની પાસે અપેક્ષા રાખીએ છીએ। તલગાજરાથી નેશનલ હાઈવે સુધીના નવા માર્ગના ખાતમુહૂર્ત સમયે મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ચેમ્બર ઓફ કોમર્સ મહુવાના પ્રમુખ શ્રી બચ્ચુભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભરતભાઈ બાંભણિયા તથા તલગાજડા ગામના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ નવા માર્ગ બનનારને લઈ મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ શું કહે છે તે જોઈએ। તલગાજડા ચિત્રકૂટ ધામ વિશ્વ વિખ્યાત પરમ વંદનીય બાપુનું નિવાસસ્થાન અને એમાં પણ શ્રી હનુમાનજી મહારાજનું મંદિર વિશ્વ વિખ્યાત બનતા હજારો યાત્રાળુઓને અવરજવર હતી તે ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલને તલગાજડા ચિત્રકૂટ ધામથી નેશનલ હાઈવેને જોડતો એપ્રોચ રસ્તો 10 મીટરની પહોળાઈમાં કરવો અત્યંત જરૂરી લાગતા રાજ્ય સરકારે તાત્કાલિક એનો જોબ નંબર 3.5 કરોડ જેટલી રકમનો ફાળવતા આજે તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં મોરારી બાપુની તલગાજડા ખાતે હાજરી હોય એમના સાનિધ્યમાં જ આજે આ કામની શુભારંભ કરાયો છે।
જે ટૂંક સમયમાં જ તે સારામાં સારી એજન્સી ઓમ કન્સ્ટ્રક્શન દ્વારા કામગીરી પૂર્ણ કરે ચોમાસા પહેલાં એવી અમારી સૌની અપેક્ષા છે.